ઉમરગામમાં 28 કલાકમાં આબ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે। ઉમરગામમાં 42.87 ઇંચ વરસાદ ખાબક્યો છે ને જેના કારણે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે। તો ઉમરગામની આ સ્થિતિ છે, અનેક જગ્યા પર ભારે વરસાદના પગલે લોકોની સ્થિતિ છે તે કફોડી બની છે। હાલમાં 28 કલાક બાદના દ્રશ્યો છે, બજારોમાં નદીઓ વહેતી જોવા મળી રહી છે। તો કપરાડામાં 32.09 ઇંચ વરસાદ, જેના કારણે અનેક જગ્યા પર પાણી ભરાયા। નાના પોંઢામાં 28.58 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુરમાં 22.64 ઇંચ વરસાદ પડ્યો। તો વાપીમાં 18.54 ઇંચ વરસાદથી કહેર જોવા મળ્યો। વલસાડમાં 17.48 ઇંચ વરસાદ નોંધાયો છે। 28 કલાકમાં વલસાડ જિલ્લામાં તાંડવ જોવા મળ્યું છે। સાંબેલાધાર વરસાદથી જનજીવન સ્થગિત થયું। ઉમરગામમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડતા લોકો પરેશાન થયા। તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં બજારોમાં પાણી છે તે વહેતા જોવા મળી રહ્યા છે। અનેક ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની મુશ્કેલી વધી ગઈ છે। સંપૂર્ણ ઘર પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકતા હશો। લોકો છે તે પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। ઉમરગામમાં 28 કલાકમાં આબ ફાટી હોવાની સ્થિતિ। ઉમરગામમાં સરેરાશ 42.87 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે ગંભીર પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી છે। અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, ઘરો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયા છે ને જેના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ, અનેક જગ્યા પર ઘરની ઘરવખરી તણાઈ ગઈ, અનેક જગ્યા પર પશુધનને પણ નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો હાલમાં તો દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન બેટિંગ છે તે મેઘરાજા કરી રહ્યા છે ને તેના પગલે લોકોની મુશ્કેલી વધી છે।